આહાર જ ઔષધિ છે. ઘટપણમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજનમાં આ 7 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃદ્ધત્વની અસરોને રોકવામાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉંમર વધતાં આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. અહીં અમે તમને જણાવીશું કે ઉંમર વધવાની સાથે વૃદ્ધાવસ્થામાં કઈ ટિપ્સ ફોલો કરીને તમે તમારું આરોગ્ય જાળવી શકો છો. જેવું આપણો આહાર તેવું જ આપણું સ્વાસ્થ્ય છે. આ વાત બધા સમજે છે, પણ બહુ ઓછા લોકો તેને જીવનમાં અમલમાં મૂકી શકે છે. જે લોકો તેનો અમલ કરે છે તેઓ માત્ર સ્વસ્થ જીવન જ નહીં પણ લાંબુ જીવન પણ જીવે છે. ફક્ત વૃદ્ધોએ જ યોગ્ય આહાર જાળવવાની જરૂર નથી, પરંતુ જો આ આદત બાળપણથી જ કેળવવામાં આવે તો યુવાની અને પછી વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થાય છે. જે લોકોએ 60 વર્ષની ઉંમર પહેલાં પોતાના આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખ્યું ન હતું અને તેના કારણે જો તેઓ ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની જેવા રોગોથી ઘેરાયેલા હોય તો પણ સુધારાની શક્યતા છે જ. અમુક ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે છે. મિત્રો, અમારો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો તમને કેવો લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો સૌથી પહેલાં ભોજનમાં સામેલ કરવા લાયક આહાર છે લીલા પાંદડાવાળી શાકભાજીઓ. 60 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ જ જરૂર હોય છે, જે પાલક, મેથી, સરસવ, તાંદળજાની ભાજી અને સહજનના પાંદડાઓમાં પુષ્કળ માત્રામાં મળે છે, જેમાંથી કબજિયાત અને પાચન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તેમાં લોહ તત્વ ભરપૂર માત્રામાં હોવાથી લોહીની ઉણપથી બચાવ થાય છે, સાથે જ હાડકાને મજબૂતી મળે છે. માટે અઠવાડિયામાં 3-4 વખત લીલી શાકભાજીઓ જરૂર ખાઓ. ઉપરાંત પાલકનું સૂપ બનાવીને પીઓ, જે ખૂબ ફાયદાકારક છે. બીજો આહાર છે દૂધ અને દૂધની બનાવટો. 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બની જાય છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે. કેલ્શિયમ એ શરીરમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં હાજર ખનિજ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે હાડકાં અને દાંતને હેલ્ધી બનાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓના કાર્ય અને ચેતા સંકેતમાં મોટી ભૂમિકા ભજવે છે. દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. મોટાભાગના પુખ્ત વયના લોકોને દરરોજ 1000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે, જેના માટે દરેક વ્યક્તિએ પનીર, દહીં, છાશ તથા દૂધનું સેવન કરવું જોઈએ, કારણ કે આમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. જો તમે કેલ્શિયમની માત્રા ન પૂરી કરી શકો તો ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂરથી પીવું જોઈએ, ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં, તથા ઘરે બનાવેલા તાજા દહીંનો રોજ ભોજનમાં સમાવેશ કરો. ત્રીજો જરૂરી આહાર છે સૂકા મેવા અને બીજ. મિત્રો, વધતી ઉંમરમાં હૃદયની સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી છે અને બદામ, અખરોટ, અળસીના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, વિટામિન ઇ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ સૂકા મેવા ક્યારેય કાચા ન ખાઓ. રાત્રે 4 થી 5 બદામ, અખરોટ પાણીમાં પલાળીને સવારે ખાઓ. અળસીના બીજને સલાડ કે ખીરમાં મિક્સ કરીને લઈ શકાય છે. તલના લાડુ બનાવીને ખાઓ. ચોથો આહાર છે ફળો, ખાસ કરીને મોસમી ફળો. શરીરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પૂરી કરવા માટે પણ ફળ ખાવા જરૂરી છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સિવાય ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને અસ્થમા જેવી સમસ્યાઓથી બચવા માટે રોજ 1 સફરજન ખાવું સારું રહેશે, જે વૃદ્ધો માટે શક્તિ અને રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. ઉપરાંત પપૈયું, કેળું, નારંગી, કીવી અને જાંબુ જેવા ફળો પણ ફાયદાકારક છે. કેળું નાસ્તામાં લેવું જોઈએ. ફળોના જ્યુસને બદલે આખું ફળ ખાવું વધુ સારું રહેશે, કારણ કે તેમાં ફાઇબર વધુ હોય છે. પાંચમો જરૂરી આહાર છે અનાજ. 60 વર્ષની ઉંમર પછી મેંદો કે પોલિશ ચોખાથી દૂર રહેવું જોઈએ.
તેના બદલે જવ, બાજરી, રાગી, જવાર અને બ્રાઉન રાઈસ જેવા અનાજ લેવા જોઈએ. મિશ્ર લોટ તૈયાર કરવા માટે ઘઉં પ્લસ ચણાની દાળ પ્લસ જુવાર પ્લસ મકાઈ ભેળવીને તેને પીસી લો. આ પૌષ્ટિક લોટનો સારો વિકલ્પ છે. જો તમે ઈચ્છો તો તમે અનાજનું પ્રમાણ વધારી અથવા ઘટાડી શકો છો. અનાજ પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ આપે છે. છઠ્ઠો જરૂરી આહાર છે હળદર, સૂંઠ, મેથી વગેરે. તમે ભારતીય મસાલાઓ જેમ કે હળદર, સૂંઠ અને મેથીના દાણાનું સેવન કરો છો તો પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આ દરેક મસાલામાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે જેમ કે ઝીંક, કોપર, વિટામિન B6, ફોસ્ફરસ વગેરે. આ સિવાય તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીમાઇક્રોબિયલ ગુણો રહેલા છે જે ગેસ અને અપચાની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી ઉલટી, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો હોય છે. હળદર સોજા ઉતારનાર અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. આદુ પાચન સુધારે છે. ભારતીય મસાલા જેમ કે હળદર, સૂંઠ અને અજમો ભોજનનો સ્વાદ જ નથી વધારતા પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક લાભ પ્રદાન કરે છે. આ મસાલા પાચનમાં સુધાર, ઇમ્યુનિટીને મજબૂત બનાવવા, વાત, કફ, દોષ સંતુલન, સાંધાના દુખાવામાં રાહત આપવામાં સહાયક છે તથા શરદી ઉધરસમાં રાહત આપે છે. રોજ દૂધમાં હળદર નાખીને પી શકાય છે. આદુને મધ સાથે લેવાથી ઉધરસ મટે છે. સાતમો જરૂરી આહાર છે ફણગાવેલા કઠોળ તથા દાળ. દાળો અને અંકુરિત અનાજ પણ આયુર્વેદ આહારનો એક મહત્વનો હિસ્સો છે. ચરક સંહિતામાં કુદરતી રીતે પોષક તત્વોથી ભરપૂર એવા 12 પ્રકારના આહારનું વર્ણન આવે છે. જેમાં મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ જેવી દાળનો ઉલ્લેખ છે. આયુર્વેદની દ્રષ્ટિએ દાળ વૃદ્ધિ અને રિપેરિંગનું કામ બખૂબી કરી શકે છે. આયુર્વેદમાં મગની ફોતરાવાળી દાળને નિત્ય સેવનીય આહાર ગણાવી છે જે પચવામાં સરળ છે, પોષણ માટે મદદ કરે, જે દરરોજ ખાઈ શકો. દાળમાં ફાઇબરનું પ્રમાણ સારું છે. જો તમારા ભોજનનો 1% ભાગ દાળ હોય તો તે તમારા આખા દિવસની ત્રીજા ભાગની ફાઇબરની જરૂરિયાત પૂરી કરે છે. ઉપરાંત ચણા, મગ, મસૂર, રાજમા, ઉડદ જેવી દાળોમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધે છે. મગમાં વિટામિન A, B, C અને E, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ્સ, નિયાસિન અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેથી જ લોકો તેને તેમના ડાયટમાં સામેલ કરે છે. રોજ બપોરના ભોજનમાં 1 વાટકી દાળ જરૂરથી લેવી જોઈએ. તેમજ નાસ્તામાં ફણગાવેલા મગ કે ચણામાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાવું જોઈએ. જરૂરી સૂચનો. શરીર સ્વસ્થ રાખવા માટે યોગ અત્યંત ફાયદાકારક છે. યોગ કરવાથી થાક અને હૃદયના ધબકારા જેવા શારીરિક પરિબળો સુધરે છે. તણાવ અને ચિંતાને પણ યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તમે હળવા અને સરળ યોગ કરીને સારી ઊંઘ પણ મેળવી શકો છો. રાત્રે સૂવાથી શરીર ફક્ત રિચાર્જ થતું નથી પરંતુ શરીર તણાવમુક્ત બનવાનો પણ પ્રયાસ કરે છે. જ્યારે શરીર 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિનું હોય છે ત્યારે આરામ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ સમય સુધીમાં આપણા શરીરમાં ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શરીર દિવસભર વધારા અને ઉણપને સમજવાનો પણ પ્રયાસ કરે છે. એટલા માટે ઊંઘનું મહત્ત્વ ખૂબ વધારે છે. એક દિવસ પણ ન ઊંઘવાથી આપણને થોડું ચીડિયાપણું લાગે છે. ઉપરાંત દરરોજ થોડો સમય તડકામાં વિતાવવો જોઈએ. તે તમારા માટે ચાર્જ કરવા જેવું છે. બીજી બાજુ જે લોકોમાં વિટામિન Dની ઉણપ હોય છે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. 80% વિટામિન D સૂર્યપ્રકાશમાંથી મળે છે જ્યારે 20% ખોરાકમાંથી મળે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.